હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આપ સૌ જેની રાહ જોઈ રહ્યા હતા તેવું ખાસ કરીને ગુજરાત સિવિલ જજ પ્રિલિમિનરી એક્ઝામિનેશન અને તેમાં પણ ગુજરાતી વિષય ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ જે હતો તેનું પેપર સોલ્યુશન આજે આપણે કરવાના છે. ગઈ તારીખ 5/6 એટલે કે 5 જૂન 2022ના રોજ જે ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે લેવાઈ ગયો તે પેપર 50 માર્ક્સનું હતું. 1.5 કલાકનો સમય હતો અને આજે આપણે આ 50 માર્કના પેપરને સોલ્વ આઉટ કરવાના છે. ખાસ કરીને જે પણ કંઈ ત્યાંથી પ્રશ્નો પૂછાયા હતા તેમાં શું આન્સર બને છે, શું જવાબ આપ લખીને આવ્યા છો, શું આપનો જવાબ સાચો છે, તમામ વસ્તુ વિશે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને પહેલા રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયોઝ આવે તો તેના અપડેટ્સ સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. આજે આપણે ખાસ કરીને વાત કરવાના છે ગુજરાત સિવિલ જજની પરીક્ષા જે પ્રિલિમિનરી લેવાઈ ગઈ છે તેમાં જે ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ હતો તેમાં ખાસ કરીને તેનું પેપર સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પેપર સોલ્યુશન છે. પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરું તો પ્રશ્નો પૂછાયા છે અહીંથી જે પણ કંઈ તેના શું આન્સર બને છે તે વન બાય વન એક એક ક્વેશ્ચન આપણે લેતા જઈશું ને તેના આન્સર શું બને છે તેની ડિટેલમાં ચર્ચા કરતા જઈશું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ઓકે, અહીંયા સૌથી પહેલા આપણે નોંધ આપવામાં આવી છે કે દરેક પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. કુલ ગુણ 50 હતા પેપરમાં. ઓકે, પ્રશ્ન નંબર 1 છે નીચે આપેલા શબ્દોમાંથી કોઈ પણ 4 શબ્દના સમાનાર્થી શબ્દો જણાવવાના છે. કુલ ગુણ હતા 2 માર્કમાં 4 જણાવવાના હતા, 5 આપવામાં આવે, 1 પ્લસ હતો. ઓકે, સૌથી પહેલો વર્ડ હતો સુધાકર. તો ફ્રેન્ડ, સુધાકર શબ્દનો જે સમાનાર્થી શબ્દ થાય છે તે છે ચંદ્ર, શશાંક, મયંક, શશી, ચાંદો, ઇન્દુ, સુધાંશુ, સોમ, રજનીશ. તો ફ્રેન્ડ્સ, આ બધાના સમાનાર્થી શબ્દો થાય છે. ખાસ કરીને ચંદ્ર, શશાંક, મયંક, શશી, ચાંદો, ઇન્દુ, સુધાંશુ, સોમ અને રજનીશ. તો ફ્રેન્ડ્સ, આમાંથી આપ સૌએ કંઈ પણ લખ્યું હશે તો એ આપનો જવાબ સાચો ગણાશે. નેક્સ્ટ શબ્દ છે સ્પૃહા. તો ફ્રેન્ડ્સ, સ્પૃહાનો મતલબ થાય છે, એનો સમાનાર્થી શબ્દ થશે ઈચ્છા, ઝંખના, અપેક્ષા. ઓકે, શું થશે સ્પૃહાનો સમાનાર્થી? ઈચ્છા, ઝંખના કે અપેક્ષા. જોઈ લો, આપે આમાંથી કંઈ લખ્યું છે તો આપનો આન્સર સાચો છે. ઓકે, થર્ડ નંબર પર છે વારિજ. વારિજનું સમાનાર્થી ફ્રેન્ડ્સ થાય છે કમળ, કમલ, અરવિંદ, જલજ, નીરજ, નલિન, તોયજ, પુંડરીક, પંકજ, પદમ, કુસુમ, પોયણું. તો ફ્રેન્ડ્સ, આ વારિજ માટે કમળ, કમલ, અરવિંદ, જલજ, નીરજ, નલિન, તોયજ, પુંડરીક, પંકજ, પદમ, કુસુમ, પોયણું કંઈ પણ લખીને આવ્યા હશો આપ આમાંથી તો વારિજનો સમાનાર્થી આપનો સાચો ગણાશે. ફ્રેન્ડ્સ, તો અહીંયા વારિજ પણ આપનું ક્લિયર થાય છે. ત્યારબાદ છે અભ્યાગત. તો ફ્રેન્ડ્સ, અભ્યાગતનો સમાનાર્થી થાય છે અતિથિ, મહેમાન. ઓકે, અતિથિ અથવા મહેમાન આપ લખીને આવ્યા છો અભ્યાગતમાં તો એ સાચો જવાબ ગણાશે. ત્યારબાદ વાત છે તમસની. તમસ એટલે અંધારું, વદ, તિમિર, તિમિસ્ત્ર, ધ્વાંત, અંધકાર, કાલીમા. તમસમાં જો આમાંથી કોઈ શબ્દ આપ લખીને આવ્યા છો તો એ તમામ આપના સાચા ગણાશે. અંધારું છે, વદ છે, તિમિર છે, તિમિસ્ત્ર છે, ધ્વાંત છે, અંધકાર છે, કાલીમા છે. તો અહીંયાથી આપ સૌના આન્સર આ તમસમાં આ આન્સર લખ્યો હતો સાચો ગણાશે. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 2 માર્ક્સનો હતો અને 2 માર્ક્સમાં સમાનાર્થી શબ્દો આપ સૌએ લખવાના હતા અને સમાનાર્થી શબ્દો આપ સૌને ખબર પડી ગઈ. આમાંથી આપ સૌ શું લખીને આવ્યા છો એ હિસાબે આપના માર્ક કાઉન્ટ કરી લેજો. હવે આપણે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2 હતો વિરોધાભાસી શબ્દો જણાવો. 2 માર્કનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2. હવે વિરોધાભાસી શબ્દો જણાવવાના હતા. સૌથી પહેલો વર્ડ હતો એમાં અનુજ. તો ફ્રેન્ડ્સ, મારી એક ફ્રેન્ડ છે અને એને પણ પરીક્ષા આપી હતી ને આ પરીક્ષા આપવા ગઈ ત્યારે અનુજ એને આવડતું નહોતું પણ પેલી અનુપમા સિરિયલ એ બહુ જોવે એટલા માટે અનુજનું એનો વિરોધાર્થી શું રાખીને આવી? વનરાજ. તો ફ્રેન્ડ્સ, સિરિયલની અસર ના રાખતા માઇન્ડમાં અનુજનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે અગ્રજ. શું થાય છે? અગ્રજ. મેં મારી ફ્રેન્ડને પછી કીધું કે અનુપમા બહુ જોવી નહીં. ઓકે, તો અનુજ શબ્દ હતો સૌથી પહેલો અને એમાં સમાન એનો જો વિરુદ્ધાર્થી શબ્દ થશે તે થશે અગ્રજ. તો ફ્રેન્ડ, જો આપ અગ્રજ લખીને આવ્યા છો તો આપનો વિરુદ્ધાર્થી શબ્દ સાચો બની જશે.
ઓકે, ત્યારબાદ સેકન્ડ નંબરમાં હતો ખંડિત. તો ફ્રેન્ડ્સ ખંડિતનું વિરુદ્ધાર્થી થાય છે અખંડ. ઓકે, ખંડિતનું વિરુદ્ધાર્થી બનશે અખંડ. ત્યારબાદ 3 નંબરમાં સત્વશીલ. તો ફ્રેન્ડ્સ એનું વિરુદ્ધાર્થી બને છે સત્વહીન. જો આપ સત્વહીન લખીને આવ્યા છો તો આપનું સાચું છે. ત્યારબાદ છે ઉદ્યમી. એનો સાચો જવાબ વિરુદ્ધાર્થી બનશે નિરુદ્યમી. ઓકે, નિરુદ્યમી સાચો જવાબ બનશે. ત્યારબાદ 5માં છે તિમિર. તિમિરનો વિરુદ્ધાર્થી થાય છે તેજ. ઓકે, તિમિર અંધકાર, તેજ અજવાળું. આ ઓકે, તેજ થશે. ઓકે, તો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો 2 માર્ક્સના પૂછ્યા હતા. અનુજ તો અગ્રજ, અખંડિત તો અખંડ, સત્વશીલ સત્વહીન, ઉદ્યમી તો નિરુદ્યમી, તિમિર તો તેજ. ઓકે, તો અહીંયા આ પ્રશ્ન નંબર 2 પણ આપણો સોલ્વ આઉટ થાય છે. 4 માર્ક્સ આપણે ક્લિયર કરી ચૂક્યા છે. જો આપણે આમાંથી કંઈ પણ લખ્યું છે તો આપનું સાચું છે, આમાંથી કંઈ નથી લખ્યું તો એ આપનો વિરુદ્ધાર્થી શબ્દ ખોટો પડશે. આપણે હવે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 તરફ. ક્વેશ્ચન નંબર 3 આ પરીક્ષામાં હતો. નીચે આપેલામાંથી કોઈ પણ 5 રૂઢિપ્રયોગના અર્થ સમજાવી તેના વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગના અર્થ ખોટા હશે તો વાક્ય રચનાના કોઈ ગુણ આપવામાં આવશે નહીં. જો રૂઢિપ્રયોગનો અર્થ જ ખોટો હોય તો તમને ત્યાંથી કોઈ પણ માર્ક્સ મળવાનો નથી. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને વાત કરું તો પ્રશ્ન નંબર 3 પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 3 જે હતો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રૂઢિપ્રયોગો ને 5 માર્કનો આ પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. 5 માર્કનો આ પ્રશ્ન હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, ખાસ કરીને રૂઢિપ્રયોગો. ઓકે, વાત કરીશું રૂઢિપ્રયોગ નંબર 1 ની. અગિયારા ગણવા. ફ્રેન્ડ્સ રૂઢિપ્રયોગ નંબર 1 અગિયારા ગણવા હતો ને અહીંયા અગિયારા ગણવા એટલે ભાગી છૂટવું, નાસી જવું, પલાયન કરી જવું, છું થઈ જવું તેનો અર્થ થાય. આમાંથી આપ સૌએ અગિયારા ગણવામાં કંઈ પણ લખ્યું હશે, 4 શબ્દો છે તો આપનું સાચું પડશે ને આપે એ પ્રમાણે વાક્ય રચના પણ કરવાની હતી. એક વાક્ય બનાવવાનું હતું કે પોલીસને જોતા જ ચોરો અગિયારા ગણવા લાગે છે. ઓકે, આ એક ઉદાહરણ પણ મેં આપ સૌને આપી દીધું. ઓકે, હવે ક્વેશ્ચન એમાં 2 નંબર હતો કુળને ઉજાડવું. તો ફ્રેન્ડ્સ કુળને ઉજાડવું નો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ગણતરીમાં ન લેવું. જો આપ સૌએ કર્યું હોય ગણતરીમાં ન લેવું બનશે ને આપ સૌ એ પ્રમાણે વાક્ય રચના કરવાની હતી. કુળને ઉજાડવું એટલે ગણતરીમાં ન લેવું. ત્યારબાદ આંધળું કિયા કરવા. આંધળું કિયા કરવાનો અર્થ થાય છે અનુસરણ કરવું, બરાબરી કરવી. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આ બંનેમાંથી આપ સૌ કંઈ લખીને આવ્યા છો તો એ સાચું છે, અધરવાઇઝ ખોટું પડશે. આંધળું કિયા કરવા એટલે અનુસરણ કરવું કે બરાબરી કરવી. જોઈ લેજો, આવું લખ્યું છે આપ સૌએ. ઓકે, ત્યારબાદ એ પ્રમાણે આપણે એની વાક્ય રચના કરવાની હતી. નેક્સ્ટ પ્રાગડ ફૂટવું. પ્રાગડ ફૂટવું એટલે પરોઢિયું થવું, સવાર થવી. આપે પ્રાગડ ફૂટવુંમાં પરોઢિયું થવું લખ્યું છે તો આપનું સાચું છે. સવાર થવી લખી છે તો આપનું સાચું બની જશે. ત્યારબાદ 5 નંબરમાં છે હાથ ફેરો કરવો. હાથ ફેરો કરવો એટલે ઉઠાવી જવું, ચોરી જવું. આ બંનેમાંથી કંઈ પણ આપ સૌએ લખ્યું હોય તો એ સાચું છે. હાથ ફેરો કરવો એનો મતલબ થાય છે ઉઠાવી જવું, ચોરી જવું. ત્યારબાદ 6 નંબરમાં છે અક્કલનો બારદાન. અક્કલનો બારદાન તેને આપણે તમે મૂર્ખ લખ્યું હોય, અણસમજુ લખ્યું હોય, બેવકૂફ લખ્યું હોય તો તે સાચું બનશે. ક્વેશ્ચન નંબર 3 જે છે 5 માર્કનો પ્રશ્ન હતો. કુલ 6 રૂઢિપ્રયોગો હતા, તેમાંથી 5 આપ સૌએ સાચા લખવાના હતા. 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને આપ સૌએ આમાંથી કેટલા સાચા છે જોઈ લેજો અને માર્ક્સની ગણતરી આપ સૌએ કરી લેવાની રહેશે. ખાસ કરીને આ બધા રોકડા માર્ક વાળું વસ્તુ છે તો ત્યાંથી આપ સૌને ઇઝીલી જો આપ સૌનું સાચું છે તો 5 માર્ક મળી જાય. જો 6 માંથી 5 સાચા થાય તો 5 માર્ક આપ સૌને મળી જશે. વાક્ય રચના નહીં કરી હોય તો ફ્રેન્ડ્સ માર્ક નહીં મળે. ખાસ કરીને તો ખાસ ધ્યાન રાખજો, રૂઢિપ્રયોગનો અર્થ ખોટો હશે તો વાક્ય રચનાનો કોઈ પણ માર્ક અહીંયા મળવાનો નથી. તો એ પ્રમાણે આપના માર્ક કાઉન્ટ કરજો. ઓકે, તો આ થયો ક્વેશ્ચન નંબર 3 પર રોકડીઓ જે પણ હતો આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ કરીએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 અને 5 ની વાત કરીશું એક સાથે. હવે ક્વેશ્ચન નંબર 4 છે નીચેના વાક્યોમાં રહેલ ભાષાકીય અશુદ્ધિઓ. ભાષાકીય અશુદ્ધિ હતી તેને દૂર કરવાની હતી. હવે અહીંયા સાધુ એ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પ્રશ્ન થાય કે ભાષાકીય અશુદ્ધિ શું હતી? તો ફ્રેન્ડ્સ ફરતે અને પ્રદક્ષિણા આ બંને વસ્તુ જોડે આવે નહીં. પ્રદક્ષિણાનો મતલબ જ થાય કોઈ વસ્તુની ફરતે કરવું. તો ફ્રેન્ડ્સ અહીંયા સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. ફરતે આપણે કાઢી નાખશું તો ભાષાકીય અશુદ્ધિ દૂર થઈ જશે અને એ રીતે આપણો આન્સર અહીંયા સાચો પડશે. 2 ગુણનો આ પ્રશ્ન હતો તો 1 ગુણ આપણને અહીંયાથી મળી જાય. જો આપ સૌએ આવું કર્યું છે તો આપનો 1 ગુણ પાકો છે. એ જ રીતે સાંજે 6:30 વાગે બંધ થાય છે. હવે વાગેનો અર્થ તો ઈજા થાય, વાગવું થાય.
અહીંયા આપે જો વાગે કરી નાખ્યું ફ્રેન્ડ્સ તો આપનો બીજો 1 માર્ક પણ પાકો થઈ જાય, એટલે 2 માંથી 2 ગુણ પાકા થઈ જાય. તો જોઈ લેજો ક્વેશ્ચન નંબર 4 માં આપ સૌ શું કરીને આવ્યા છો. ખાસ કરીને 6 વાગે અને ફરતે નીકાળી નાખ્યું હશે 1 અને 2 માં, તો આપના 2 માર્ક્સ પાકા છે. ઓકે, તો ભાષાકીય અશુદ્ધિ અહીંયા આપણે ક્લિયર થાય છે. હવે આપણે આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 5 તરફ, જેના કુલ ગુણ છે 4. ઓકે, હવે ઓકે, સૌથી પહેલા સંધિ છોડો. સંધિ છોડવાની હતી, કોઈ પણ 4 લખવાના હતા, 5 આપવામાં આવે છે, 4 ગુણનો આ ક્વેશ્ચન છે. સંધિ છોડો. અનેકાનેક, તો ફ્રેન્ડ્સ અનેકાનેકની સંધિ છે તે અનેક વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ અનેકાનેક. એ જ રીતે 2 નંબરમાં હતું સંધિ જોડો. દેહ વત્તા ઓજસ, તો એનો આન્સર થશે દેહોજસ. ઓકે, તેનો આન્સર બની જશે દેહોજસ. ક્વેશ્ચન નંબર 3, આપેલ વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે તે જણાવો. સંજ્ઞાની વાત કરવામાં આવી છે. મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું, તો અહીંયા સજ્જન જે છે એ સંજ્ઞા ગણાશે, એટલે સજ્જન અહીંયા જો આપ સૌએ લખ્યું હોય તો એ સાચું બની જશે. 4 નંબરમાં છે દિવ્યા સુંદર છોકરી છે, વિશેષણ શોધો. નામના અર્થમાં જે વધારો કહેવાય કરે તે બને છે વિશેષણ, એટલે ખાસ કરીને દિવ્યા સુંદર છોકરી છે ને એટલા માટે અહીંયા વિશેષણ શું બનશે? સુંદર. અહીંયા વિશેષણ બનશે સુંદર. ઓકે, શું બનશે વિશેષણ ફ્રેન્ડ્સ? સુંદર. ખાસ યાદ રાખજો. ત્યારબાદ 5 માં હતું જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ. જો આપ સૌએ વિશેષણ લખ્યું છે તો સાચું પડશે. ખાસ કરીને ક્વેશ્ચન નંબર 5 ની હવે ડિટેલમાં વાત કરી લઉં તો સંધિ છોડોમાં આપણે અનેક વત્તા 1 લખી દીધું તો એ સાચું બની જશે. દેહોજસ લખ્યું, સાચું પડશે. સજ્જન અહીંયા આપણે સંજ્ઞા બતાવી તો સાચું બની જશે. વિશેષણમાં આપણે સુંદર બતાવ્યું તો સાચું પડશે. અને સંજ્ઞાના અર્થમાં વધારો કહેવાય તેને આપણે વિશેષણ લખી દીધું, સાચું. આપણા 4 માંથી 4 ગુણ આવી જશે. આપ સૌ જોઈ લેજો, આપ સૌ શું લખીને આવ્યા છો મેમરાઇઝ કરજો, અને અહીંયાથી આપના ગુણ ઇઝીલી આપ સૌને ખબર પડશે. તો ક્વેશ્ચન નંબર 5 સુધી આપણે સમજી ગયા. ખાસ કરીને જે પણ કોઈ રોકડિયા આપના માર્ક્સ આવે એવા છે, આપના માર્ક્સ કપાય નહીં. સાચું લખ્યું તો સાચો માર્ક પૂરો ગુણ આવી જાય તેવા જે 5 પ્રશ્નો હતા તેને આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે. આગળ વધતા પહેલા ફ્રેન્ડ્સ, જે લોકો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પ્લીઝ રિક્વેસ્ટ છે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો ફ્રેન્ડ્સ પ્લીઝ ચેનલને વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન હતો 6 નંબર. 6 નંબરનો જે પ્રશ્ન હતો એ 5 માર્કનો પ્રશ્ન હતો અને પત્ર લેખન હતો. ગુજરાતી ભાષાનો જ પ્રયોગ કરવાનો હતો. તેમાં દિલ્હી મુકામે રહેતા તમારા મિત્રને 2020-21ના વર્ષમાં કોરોના મહામારીના કારણે ભારતની આર્થિક વ્યવસ્થા ઉપરની અસર વર્ણવતો પત્ર લખવાનો હતો. પત્ર હું અહીંયા ડિસ્ક્રાઇબ નથી કરતો ફ્રેન્ડ્સ. પત્રમાં આપ સૌએ જે પ્રમાણે લખ્યું હશે, ભાષાનો ઉપયોગ કર્યો હશે, તો આપને એક એવરેજ માર્ક મળી જશે. આપનું ઓછું સારું હશે તો 2-3 માર્ક, અને વધારે સારું હશે તો 3 થી 3.5 માર્ક આપ સૌને મળી જશે. અત્યારે ડિસ્ક્રાઇબ નથી કરતો. અહીંયા પત્ર લેખન કરવાનો તો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનો હતો. ત્યારબાદ એ જ રીતે ક્વેશ્ચન નંબર 7 હતો, ગુજરાતીમાં અનુવાદ કરવાનું હતું. અનુવાદ તો આપ સૌએ જોઈ પણ લીધું હશે, એટલે આને પણ હું અનુવાદ કરતો નથી. ખાસ કરીને અનુવાદમાં પણ આપ સૌએ જો ટ્રાય કર્યો હશે તો એટલીસ્ટ એટેમ્પ્ટેડ માર્ક્સ આપ સૌને મળી જશે. અહીંયા અનુવાદના જે માર્ક્સ હતા તે 8 માર્કનું અનુવાદ હતું, એટલે એવરેજ આપ સૌને 3-4 માર્ક જો આપ સૌએ સારો પ્રયત્ન કર્યો હોય તો 3-4 માર્ક્સ આપ સૌને મળી જશે. CPC માંથી પેરા હતો, વર્ડ્સવર્થની પોએમ હતી, અને ટ્રાયલ કોર્ટનું એક જજમેન્ટ હતું ઓર્ડર 10 માટે, એ પણ અહીંયા જણાવ્યું છે. તો એનું આપ સૌએ ગુજરાતી કરવાનું હતું. 3 પેરા હતા, 8 માર્ક હતા. એવરેજ માર્ક મળી જાય આપ સૌએ ટ્રાય કર્યો હશે તો. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 હતો જે 12 માર્કનો હતો, જેને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું હતું ગુજરાતીમાં. અહીંયાથી પણ 4 ક્વેશ્ચન આપવામાં આવ્યા હતા, એટલે એક પેરાનો 3 માર્ક થયો. આપ સૌએ પ્રયત્ન કર્યો હશે તો આપ સૌને ઇઝીલી 1-2 માર્ક્સ, જેને બિલકુલ નથી આવડતું એને, જેને પ્રયત્ન કર્યો છે, અને 3-4 5-1 માર્ક્સ 3-4 માર્ક્સ એવરેજલી આપ સૌને મળી જતા હોવા જોઈએ. એટલા માટે આપ સૌ અહીંયાથી પણ આપની રીતે આપે કેટલું લખ્યું છે, શું લખ્યું છે, કેટલું સારું લખ્યું છે એ પ્રમાણે આપ સૌને અહીંયાથી માર્ક્સ મળી જશે. અને ત્યારબાદ 10 માર્કનો ગુજરાતી ભાષાનો એક વિષય પર નિબંધ લખવાનો હતો. આશરે 20 લીટી લખવાની હતી, અને 2 સબ્જેક્ટ આપવામાં આવ્યા હતા, કોઈ પણ એક પર ગુજરાતી સાહિત્ય કે જય જય ગરવી ગુજરાત. તો ઘણા બધા લોકોએ મેં જાણ્યું છે એમ જય જય ગરવી ગુજરાત પર નિબંધ લખીને આવ્યા છે, બહુ ડિટેલમાં છે નિબંધ. તો આપ સૌ નિબંધનો કોઈ સબ્જેક્ટ ના હોય એને ખાસ કરીને આપ સૌએ વર્ણનમાં લખવું પડે, ને વર્ણનમાં સારી રીતે જેને લખ્યું હોય એને 5 માર્ક 4 માર્ક 5 માર્ક 6 માર્ક સારી રીતે લખ્યું હશે. એવરેજ લખ્યું હોય તો 2-3 માર્ક્સ તો એવરેજલી મળી જતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આજનું પેપર હતું, 50 માર્કનું પેપર, 1.5 કલાકનો સમય. આપણે ડિટેલમાં સમજ્યા રોકડિયા માર્ક જ્યાં પણ હતા
ક્લિયરલી આપના માર્ક આવી શકતા હતા, ત્યાંથી મેં આપ સૌને જણાવી દીધું છે. આપણે શું કર્યું છે જોઈ લેજો, અને 20 થાય છે કે નહીં એ પણ એકવાર ગણતરી જરૂરથી કરી લેજો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને જરૂરથી સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયોઝ લાવું તો તેના અપડેટ્સ નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. ને ફ્રેન્ડ્સ, હવે મેન્સની તૈયારી પર આપણે આગળ વધવાના છીએ. વિડીયોઝ આવતા રહેશે. સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ ફ્રેન્ડ. વિડીયોઝ મેન્સને લગતા હવે હું જલ્દીથી જલ્દી લઈને આવવાનો છું. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને મેન્સના જે પણ કોઈ વિડીયો આવે, જે પણ કોઈ ક્વેશ્ચન આવે, એનો વિડીયો એન્ડ સુધી જોજો. ખાસ કરીને આપ સૌ માટે બહુ જ અગત્યનું બની રહેશે. તો ફ્રેન્ડ્સ, મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.